વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે મારે થોડીક એવી વાત કરવી છે જે મારા અનુભવના આધારે તમારા સુધી પહોંચાડવી છે. સમાજની અંદર જો આપણે એનાલિસિસ કરીએ તો 4 પ્રકારના બાળકો જોવા મળે છે. એક બાળક એવું છે, એક પ્રકાર એવો છે જેની પાસે ખૂબ જ ટેલેન્ટ છે, નેચરલ ટેલેન્ટ છે, અને સાથે સાથે તેઓ હાર્ડવર્ક કરવા ટેવાયેલા છે. બીજો વર્ગ એવો પ્રકારનો હોય જેની પાસે નેચરલ ટેલેન્ટ તો છે પરંતુ હાર્ડવર્ક કરવા માટે તૈયારી નથી. ત્રીજા પ્રકારના એવા છે નેચરલ ટેલેન્ટ નથી, જેવું હોવું જોઈએ તેવું, પરંતુ એ ખૂબ જ હાર્ડવર્ક કરવા માટે ટેવાયેલા છે. અને ચોથો પ્રકાર એવો છે જેની પાસે નેચરલ ટેલેન્ટ પણ નથી અને હાર્ડવર્ક પણ કરતા નથી. તો તમે તરત અંદાજ લગાવી શકો કયા સારા અને કયા નબળા. તો સ્વાભાવિક છે, પહેલો પ્રકાર છે ખૂબ જ નેચરલ ટેલેન્ટ ધરાવતા હોય અને ખૂબ જ હાર્ડવર્ક કરવો હોય, એ સારામાં સારા ગણશું. અને છેલ્લી કેટેગરી કઈ આવે તો કે જેની પાસે કોઈ ટેલેન્ટ પણ નથી અને કોઈ કામ બી નથી કરવું. આપણે ચોથી કેટેગરીને બાદ કરી દો. પહેલી કેટેગરીમાં આવવા માટે આપણે ગોડની ગિફ્ટ જે હોવી જોઈએ, નેચરલ ટેલેન્ટ, કોઈનું સારું ગળું હોય, કોઈનું સારું દિમાગ હોય, કોઈને ફિઝિકલી સારું હોય, સારું દોડી શકતો હોય, સારી એ ઈશ્વરે આપેલી ગિફ્ટ છે. કોઈ ચિત્ર સારા બનાવી શકતો હોય, એ તો ઈશ્વરની ગિફ્ટ છે. પણ એમાં નિખાર ક્યારે આવે કે હું ચિત્ર સારા બનાવું, પણ નિખાર તો જ આવશે એની પ્રેક્ટિસ કરીશ, હું એની પાસે બહુ મહેનત કરીશ. મારું સારું મેથેમેટિક્સ છે, ઈશ્વરે મને આપ્યું છે, પરંતુ જ્યાં હું એની પ્રેક્ટિસ નહીં કરું ત્યાં હું ટોપ ઉપર ન જઈ શકું. એ તો ટોપ ઉપર હોય. હવે બીજા નંબરે કયા કહેવાય? નેચરલ ટેલેન્ટ આપ્યું હોય અને વર્ક ન કરે એ, કે વર્ક કરતા હોય પણ નેચરલ ટેલેન્ટ ન હોય તે. તો એમાં આવે છે ભલે ટેલેન્ટ ઈશ્વરે જે આપ્યું હોય, પરંતુ તમે એકનું એક કામ બહુ બધી વખત કરો તો તમારામાં કંઈક એવું તો આવી જાય છે જે આપણા માટે સારી જિંદગી જીવવા માટે પૂરતું છે. અને જો ટેલેન્ટ હોય અને આપણે કાંઈ ન કરીએ, એ મારા હિસાબે ત્રીજા પ્રકારની કેટેગરી કહેવાય. અને ઘણી કીધું તો એ ચોથા પ્રકારની, કારણ કે ટેલેન્ટ છે પણ એનો ઉપયોગ નથી કરતા. તો ઈશ્વરે આપણને એટલું તો આપ્યું છે, જે કઈ દિમાગ આપણને આપ્યું હોય એનો સારી રીતે ઇસ્તેમાલ કરીએ તો એના માટે શેની જરૂર પડશે? તો કે જે મારી પાસે ટેલેન્ટ છે એના લગતી હું પ્રેક્ટિસ કરું. અને પ્રેક્ટિસ કરવા માટે શું કરવું જોઈએ? મારે સમય આપવો જોઈએ. સમય આપવો કે મારે હાર્ડવર્ક કરવું જોઈએ. એટલે કોઈએ એવું મૂંઝાવાની જરૂર નથી કે ભાઈ મારું ટેલેન્ટ બહુ સારું નથી એટલે હું પાછળ રહી જાઉં. નહીં, બહુ ટેલેન્ટ હોય ને ભલે ટોપ ઉપર એ જતા રહેતા, પરંતુ બીજી ઘણી બધી જગ્યા છે જ્યાં આગળ આપણો સમાવેશ થઈ શકે સારી જિંદગી જીવવા માટે. એટલે કર્મ આપણે કરીએ, ટેલેન્ટ આપણું ગમે તેટલું હોય તો જિંદગી બહુ સારી છે, પણ જે ટેલેન્ટ આપણી પાસે આપણે ઇસ્તેમાલ ન કરીએ તો મુશ્કેલી છે. એટલે ટેલેન્ટ નો દોષ કાઢવાને બદલે આપણે મહેનત કરીએ, હાર્ડવર્ક કરીએ, અને ગીતામાં લખ્યા મુજબ કર્મ કરીએ એટલે ફળ મળે. તો મૂંઝાવાની એવી જરૂર નથી કે મારી પાસે ટેલેન્ટ નથી, પરંતુ આપણે જો વર્ક કરવા માટેની આપણે અંદરથી ઈચ્છા જાગૃત થાય અને કામ ખૂબ કરીએ તો ચોક્કસપણે આપણે એક સારી જિંદગી જીવી શકાય ત્યાં સુધી તો પહોંચી શકાય.